હવે બીજી વાત કે મનમોહનસિંહની સરકાર હતી 10 વર્ષ 2004 થી 2014 ના ગાળા દરમિયાન, ત્યારે જે જીડીપી નો વૃદ્ધિ દર રહ્યો છે, સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર, એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ, એ લગભગ 7.5% આસપાસ રહ્યો. હવે નરેન્દ્ર મોદીનો જે સમયગાળો છે 2014 થી 2025, આ જે સમયગાળો છે 11 વર્ષનો, એનો જે એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ છે, સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર, એ 6.5% આસપાસ છે. તો સવાલ ઉભો એ થાય છે કે અત્યારે જ વિકાસ થઈ રહ્યો છે એવું તો કહી શકાય એમ નથી. બીજો અગત્યનો મુદ્દો એમાં એ પણ છે કે મનમોહનસિંહના સમયગાળા દરમિયાન 2 વર્ષ એવા ગયા હતા કે જ્યારે આપણો વૃદ્ધિ દર એ 10% કરતા વધારે હતો. છેલ્લા એ 11 વર્ષમાં એક પણ વર્ષ એવું ગયું નથી કે જ્યારે જીડીપી નો વૃદ્ધિ દર એ 10% કરતા વધારે હોય. આપણે લગભગ 9% પણ પહોંચી શક્યા નથી.